શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले आपणे यमुना छठ गुसाईजीना षष्ठलालजी यदुनाथजी એમના પ્રાગટ્યનો આનંદ વૈષ્ણવને ઘેર માણ્યો। 84 બેઠકો, દરેક બેઠકનું નામ ક્યાં આવી, તિલક, ગુંજામાળા, ઝારીજી, બંટાજી, શ્રીજી બાવા, ગિરિરાજજી, કુંડ, કેટલો વખત થયો અગત્ય નહીં, પણ આ મનોરથ કર્યો તો એટલો સમય એ કે અમે ભાઈ બહેન ને બધાએ ભેગા થઈને કર્યું, તો સતત એની અંદર એટલું ચિત્ત પરોવાયેલું રહ્યું। વલ્લભના બેઠક છે, અંદર જે એણે ભાવ ભર્યો હતો કે એ બેઠકજીને જોઈએ, અંદર લખ્યું હોય કે કોમોદવનના બેઠકજી કે આન્યોરના બેઠકજી કે રાધા કૃષ્ણ કુંડના, તો એ વાંચીએ એટલે આપણને એ બેઠકજી નજરે તરે, એની સુધી આવે। હવે રામેશ્વર માનો કે આપણે 20 વર્ષ પહેલાં ગયા હોઈએ, થોડુંક આછું આછું યાદ હોય, પણ જેવા બેઠકજીના દર્શન કર્યા ને વાંચ્યું તો એ રામેશ્વરની સુધી આવ્યા વિના રહે જ નહીં। આજે પેલા નાના બાળકે પણ વલ્લભ ભલે એણે એની રીતે, પણ વલ્લભને આપણને ઓળખાવ્યા। આવા મનોરથ કરીએ ને તો બધાને જ્ઞાન પણ મળે અને જાણવાનું પણ મળે। આજે પેલા બેન એના મમ્મી સામે પૂછતા હતા, પ્રભુ આ યંત્રથી શું થશે? અને પછી જવાબ આપે, આપણને વલ્લભનું અદ્ભુત ચરિત્ર એ આવી રીતે બધા મહિનામાં 2-3 વાર પાઠ કરે ને 2 વાગ્યાના દોડ કરે, એમાં પાઠ કરતાં કરતાં તો અડધા તો ચોખા જ ખાતા હોય અને અડધા ઓલા સિંગદાણા ગણવા પડ્યા હોય, આમ કરતા જાય ને પછી પૂછે બધા હજી, એટલે કે 4 બાકી છે। તો માને પ્રેમ કરવામાં ગણતરીની જરૂર નથી, આ બધુંય આપણે ઘરે કરી શકીએ, પણ આવું બધું ક્રિએટિવ થોડું થોડું બધા કરશો ને। 50 વર્ષ પહેલાં અમે જોયું જ નહોતું ક્યાંય પાઠ, અત્યારે તો લખ્યું હોય આના ઘરે પાઠ છે, પછી 15 જણાને જવાનું એટલે ચિઠ્ઠી એકબીજાને આપે, એટલે ઓલા 2 રહી ગયા હોય ને કે મન નથી મળી, આ વખતે તમને નહીં 15 જણાને જ છે, એટલે ઓલા 12 આવીને કે આપણે વધારાને નથી, ત્યાં જ પાઠ કરાય એવું કોણે કીધું? આપણા ઘરે કરો, થોડી વાર્તા કરો, થોડું આવું ક્રિએટિવ કરો, તો પુષ્ટિ માર્ગનો પ્રચાર ને પ્રસાર થશે।
હવે કાલનો જ દાખલો આપો. વૃદ્ધામાં યદુનાથજીનો પ્રાગટ્યોત્સવ હતો. તો કેટલું સરસ કીધું કે યમુના કૃપા પરિવાર આખા દુનિયામાં જે કીધું, કોઈ રેલી નહીં, કોઈ આંદોલન નહીં, ક્યાંય દિલ્હી ન જાઓ. પણ મને યમુનાજીમાં એટલો વિશ્વાસ છે દ્રઢ કે આપણે રોજ મહિને એકવાર, માનો કે ઘાટલોડિયાના મંડળ 2-3 ચાલતા હોય, નારણપુરાના 2-3 ચાલતા હોય. અત્યારે બધા મંડળો બહુ ચાલે, પાછા એકબીજા મંડળોમાં એ બધું 1 કલાક ભેગા થાય અને એમણે સૂચિ આપી છે કે આટલું યમુનાજીની આરતી અને આ બધું કરવાનું. એ સૂચિ પ્રમાણે આપણે કરીએ અને એ વિડીયો મોકલીએ છે ને એ પછી દિલ્હી મોકલે. તો આટલા બધા ભેગા થઈને, ભલે પછી હવે અહીંયા માનો કોઈ ના પાડે છે કે અમારે નથી, તો આપણે 2 તો છીએ ને, એકની સામે એક. 1 કલાક યમુનાજીની સ્તુતિને, યમુનાજીની આરતીને, જે એમણે સૂચિ છે એ પ્રમાણે. તો યમુનાજી પોતાનું મૂળ સ્વરૂપ પાછા દર્શન આપે ને આપે છે. એમનું સામર્થ્ય છે. આપણે તો ખાલી કાલાવાલા કરવાના છે. આપણે આ બધું નથી કરવું. હવે તો ઘણી જગ્યાએ પાઠ રાખવા હોય ને તો ઓલા સામેવાળા એમ કે ઈલાબેનને કહેજો ને કે ના હવે ક્યાંય નથી જતા, કારણ કે પેલા વલ્લભને પધરાવી જાય ને એની પાસે વાડકા રાખે ને અન્ય માર્ગીઓ બધા 10 ને 20 રૂપિયા મૂકે ને આવવા જવાના રિક્ષાના પૈસા, આ બધું તો. અને મેં ના પાડી છે કે આવું પાઠ હોય ને ત્યારે તમારે મને નહીં કહેવાનું. જો મારાથી ના કીધા વિના રહેવાય નહીં. અને કહીએ એટલે સાચું કહીએ તોય ખોટું લાગે. તો આ બધું ક્રિએટિવ. કાલે બધાને કેટલો આનંદ આવ્યો. મને ઘણું આવું બધું કરવાનું મન થાય છે. પણ અત્યારે જે ચાલી રહ્યું છે કે નહીં, એકલા પાઠ જ કરવાના અને દોડ ગાઈને, પણ કાંઈ વાંધો નહીં. હમ નિકલે થે અકેલે કારવા બન ગયા. કોરોનામાં સત્સંગ ચાલુ કર્યો ત્યારે બધાએ કહેતા આવું ના કરાય ઈલાબેન. કોઈ કર્યું છે અત્યાર સુધી? પણ ભગવદીઓની મારા ઉપર અનહદ કૃપા, મારા વલ્લભની વિશેષ કૃપા અને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની અતિ કૃપા. આવે છે વમળો, ઘણીવાર સામા પાણીએ જ તરવું પડે. પરીક્ષા એ લે છે પણ પાસે એ જ કરે છે. અને આ યુટ્યુબમાં આપણે કાંઈ દુનિયાને નથી કહેતા. હું તો ને રતનીઓ મારા ઠાકોરજી સાંભળે છે. આ તો બધા કે યુટ્યુબમાં મૂકો એટલે. હું ક્યારેય કોઈ નથી કહેતી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ મારી ચેનલ છે જ નહીં. આ પુષ્ટિ માર્ગીય સત્સંગની છે. ક્યાંય આમાં મારું નામ નથી. ઘણા એમ કે તમારે આટલા બધા વ્યુઅર્સથી શું ફેર પડે? 1 હોય કે 60,000 હોય. મને આનંદ એ વાતનો છે કે આટલા બધા સાંભળે, એમાં કેટલા બધા ઠાકોરજી પુષ્ટ કરાવે, કેટલા બધા બ્રહ્મ સંબંધ લે.
કરે છે બધું વલ્લભ, જીવનું તો કોઈ સામર્થ્ય નહીં, પણ નિમિત્ત બનાવે એનો આનંદ છે. નિમિત્ત બની એમાં ધ્યાન તો રાખવું જ પડે, આપણાથી ખોટું ન થાય. શરૂઆતમાં તો ઘણા ફોન આવતા, એટલે બેન તમે કેટલા જણા આવશો? મેં તો હું તો રતન્યો, અમે 2, અને બહુ તો મારે ભેગી રીમા હોય. તમારું મંડળ? મેં તો મારું આખી દુનિયા મારું મંડળ. ભગવત નામ લેવું હોય, કાલી ઘેલી ભાષામાં ગુણાનુવાદ કરવો હોય મારવાલા, એમાં બધા પૈસા ને આ વાડકા મૂકવાના. $50-60% ફેર પડી ગયો, પણ 50%ને તેવું જ છે કે ભાઈ બરાબર કરીએ, ભલે કરે, કાંઈ વાંધો નહીં. આજે સ્પષ્ટ વલ્લભે આજ્ઞા કરી છે, મૂળ પુરુષમાં આવે છે કે 5 વૈષ્ણવ સાથે વલ્લભ આન્યો આવ્યા. 12 બિરાજ્યા એટલે સદુ પાંડેએ કહ્યું, સ્વામી કછું ખેહે? કૃષ્ણદાસ મેઘને કહ્યું, સેવક કોહિલે. સેવક સિવાય ન લેવાય. તો અત્યારે આ બધા વાડકા મૂકે ને કરે, એમાં અન્ય માર્ગો કેટલા ધરે છે મારા વાલા. ખેર, આ બધો મારો વિષય નથી, પણ આજે એટલે મારાથી બોલાઈ ગયો કે મને જ્યારે ફોન કરે ને ત્યારે આ બધું મારામાં ક્યાંય આવતું નથી. હું ફક્ત મારો ઘરવાળો અને રીમા, આ અમારું મંડળ. લેના દેના બંધ હૈ, ફિર ભી આનંદ હૈ. લેવા દેવાનું તો દુનિયામાં સંસારમાં છે જ. તુલસીદાસીને વિનીપત્રની અંદર આવે છે કે સંસાર તને કેમ મીઠો લાગે છે? એ કે જ્યાં સુધી રામનું નામ નથી ચાખ્યું ને ત્યાં સુધી સંસાર મીઠો લાગે છે. રામનું નામ ચાખી લઈએ ને, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? આજે ફળોનો રાજા કેરી, કેરીનો આવે ત્યારે તમે જોજો બધા ફ્રૂટ લાવશો, કેરી આવશે ને એટલે ઓલા બધા ડલ થઈ જશે. કેમ? આનો રસ એવો છે, આની મીઠાશ એવી છે. આના છોતરામાંય રસ છે, આના ગોટલામાંય રસ છે. રસ જ રસ. તમારી પાસે કેરી પડી હોય અને કેળું પડ્યું હોય, અથવા તો તરબૂચ પડ્યું હોય, અથવા તો અનાનસ, આપણે પસંદ કોની કરશું? કેરીને. તો તુલસીદાસજીની એ વિનયપત્રમાં છે કે જીવ તને જ્યાં સુધી તે રામનો સ્વાદ નથી જાણ્યો ને, ચાખ્યું નથી ને, ત્યાં સુધી જ તને સંસાર મીઠો લાગે છે. એકવાર તે રામ નામનો રસ ચાખી લીધો પછી ઓલો સંસારનો રસ તને મોઢામાં નાખવો નહીં ગમે. એક વૈષ્ણવ હતા, એણે બ્રહ્મ સંબંધ નાનપણમાં લીધું. પહેલાં તો બેસાડી જ દેતા, પરંપરાથી વૈષ્ણવ હોય એટલે. હવે એના લગ્ન થયા તો સંબંદર કે વ્યાપારી એ કે હાલો અહીંયા હાલતા, ઓલા ત્યાંય જાય. હાલો અહીંયા નિવેદ છે, ગોયણી થવા, ત્યાંય જાય. હાલો અહીંયા તમારે આમ કરવાનું, હા ત્યાંય જાય.
એમ કરતાં કરતાં એકવાર એવું બન્યું કે બસ સ્ટેન્ડે બેઠા હતા. પહેલાં બસની ફ્રિકવન્સી ઓછી હતી. આપણે અમદાવાદમાં આવ્યા તો રન્નાપાટથી એક બસ જાય તો 1.5 કલાકે લાલ દરવાજાને મળતી. હવે એને એક બેન બેઠા હતા, એને પૂછ્યું, એ કે આ નંબરની બસ ગઈ? એ કે તમારે આવ્યા પહેલાં 2 મિનિટે ગઈ. એટલે ઓલા બેન કે ઓ બાપા, હવે હાલીને જવાય નહીં, રિક્ષા પોસાય નહીં, દૂર એટલું, રાહ જોવી પડે. એટલે જે ઓલા બેનને એણે પૂછ્યું ને, એણે જોયું કે આ બેનના ગળામાં કંઠી છે. આ બેન બધે જાતા હતા ખરા, પણ કંઠી કોઈ દિવસ ન પહેરી હોય એવું ન બને. એટલે આ બેને કીધું વૈષ્ણવ છે? તો ઓલા બેનને હતા વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી, ગળામાં કંઠી, મા બાપના ઘરે સેવા, કંઠી જોયો. એટલે ઓલા બેને પૂછ્યું વૈષ્ણવ છે? હવે આને એમ થયું કયા અર્થમાં પૂછે છે? શું આજે હું માતાજીના ઓલામાં ગઈ હતી એમાં એણે મને જોઈ હશે? આજે મને ગોયણી કરી ન્યા આવ્યા હશે? એટલે અસમંજસમાં હા પાડી દીધી. એટલે કે તમે વૈષ્ણવ? એ કે હા રે ને કંઠી, તમારે કંઠી જોઈને જ મેં પૂછ્યું. એટલે બેયના ગળામાં કંઠી. હવે આ પ્યોર વૈષ્ણવ હતા, એણે બીજું કંઈ જોયું જ નહોતું ઠાકોરજી સિવાય. એટલે આ બેનને એણે પૂછ્યું કોનો બ્રહ્મ સંબંધ? આનો. અહીંયા સાસરે જ? એ કે હા. પિયર ક્યાં? એ કે અહીંયા. એ કે એટલે મારા મોસાળની યાદ છે.